સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિશ્વ શાંતિ કેન્દ્ર શ્રી મુક્ત જીવન સ્વામી બાબા સ્મૃતિ મંદિર ઘોડાસર અમદાવાદના 33મા વાર્ષિક પ્રતિષ્ઠોત્સવની જ્ઞાન મહોદધિ આચાર્ય જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ। વિશ્વ શાંતિ કેન્દ્ર મુક્ત જીવન સ્વામી બાપા સ્મૃતિ મંદિર ઘોડાસર અમદાવાદ એટલે ગુરુ શિષ્યના પ્રેમનું પ્રતીક। નિશાદીન શાંતિ અર્થનું સ્થાન એટલે શ્રી મુક્ત જીવન સ્વામી બાપા સ્મૃતિ મંદિર। વિશ્વ શાંતિ કેન્દ્ર સ્મૃતિ મંદિર એક દર્શનીય રમણીય યાત્રાનું ધામ છે। શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ આચાર્ય વિશ્વ વાત્સલ્ય મહોદધિ પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજે ઈસવીસન 1991ના ભાદરવા વદ 14ના દિવસે સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રીજી સ્વયં મૂર્તિ જીવન પ્રાણ અબજી બાપા શ્રી તથા સાર્વભૌમ નાદ વંશીય પરંપરાને સ્મૃતિ મંદિરમાં બિરાજમાન કરી આત્યંતિક મોક્ષનું સજીવન તીર્થ કર્યું। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં વિશ્વ શાંતિ કેન્દ્ર મુક્ત જીવન સ્વામી બાપા સ્મૃતિ મંદિર ઘોડાસર અમદાવાદના 33મા વાર્ષિક પ્રતિષ્ઠોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી। સર્વપ્રથમ ધ્યાનસ્થ ગુરુદેવ શ્રી મુક્ત જીવન સ્વામી બાપાનું જ્ઞાન મહોદધિ આચાર્ય સ્વામી મહારાજે જન મંગલ સ્ત્રોતોચ્ચાર પૂર્વક પૂજન અર્ચન પુષ્પહાર અર્પણ કરી અન્નકૂટ ધરાવી પાટોત્સવની આરતી ઉતારી હતી। ત્યારબાદ વિશ્વ શાંતિ કેન્દ્ર મુક્ત જીવન સ્વામી બાપા સ્મૃતિ મંદિર ઘોડાસર અમદાવાદના નિર્માતા સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદ વંશીય ગુરુ પરંપરાના પંચમ વારસદાર વેદ રત્ન પરમ પૂજ્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામી મહારાજનું પૂજન અર્ચન કરી અન્નકૂટ ધરાવીને આરતી ઉતારી મંદિરમાં બિરાજમાન સર્વાવતારી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાનું ષોડશોપચારથી પૂજન અર્ચન કરવામાં આવ્યું। સંતો ભક્તો દ્વારા તૈયાર થયેલ વિવિધ પ્રકારના પકવાનો વ્યંજનો ભક્ષ્ય ભોજ્ય લેહ્ય ચોષ્ય આદિનું અન્નકૂટ મહાપ્રભુને ધરાવી જ્ઞાન મહોદધિ આચાર્ય સ્વામી મહારાજે તથા સંતો ભક્તોએ આરતી ઉતારી હતી। આ પાવનકારી અવસરે સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે સ્મૃતિ મંદિરનું નામ આવતા ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા અને વેદ રત્ન આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજની પરમ સ્મૃતિ થાય। વિશ્વભરમાં સ્મૃતિ મંદિર શાંતિનું કેન્દ્ર છે, જેના પ્રાંગણમાં પગ મૂકતાની સાથે જ અંતરમાં શાંતિનો શેરડો પડે છે। સ્મૃતિ મંદિરનું નામ આવતા સ્વામી બાપા તેમજ વેદ રત્ન આચાર્ય સ્વામી મહારાજના અંતિમ સંસ્કારની પુણ્યતિથિ સ્મૃતિ થઈ આવે। સ્મૃતિ મંદિર એવું ગુરુ ભક્તિનું એક અલૌકિક નજરાણું છે, જેને કોઈ ઉપમા ન આપી શકાય। જ્યારથી સ્વામી બાપાનો અંતિમ સંસ્કાર વિધિ ત્યાં કરવામાં આવ્યો અને મંદિરનું કામકાજ ચાલતું હતું તે પૂર્વે એની પ્રતિષ્ઠા થઈ ત્યારબાદ પણ ત્યાં અખંડ દીપની જ્યોત પ્રગટે છે। જે કોઈ ભક્તોની અંતરકામના હોય તે શ્રદ્ધાળુઓ સ્મૃતિ મંદિરના દર્શનનો નિયમ રાખે છે, અખંડ જ્યોતમાં ઘી પૂરે છે। તેમના સંકલ્પો આજ દિન સુધી સ્વામી બાપાએ પૂરા કર્યા છે, આજે પૂરા કરી રહ્યા છે અને એમની અસીમ કૃપા છે કે ભવિષ્યમાં પણ પૂરા કરશે। આવું અદ્વિતીય સ્મૃતિ મંદિર ગુરુ ભક્તિનું નવતમ નજરાણું સર્વેને શાંતિ આપનારું છે। આવા અનમોલ અવસરનો લાભો દેશ વિદેશના હજારો હરિભક્તોએ હર્ષોલ્લાસભેર લીધો હતો। मणिनगर श्री स्वामी गादी संस्थान श्री मुक्त जीवन स्वामी बापा स्मृति मंदिर घोड़ासर में आज हमारे गुरुदेव श्री मुक्त जीवन स्वामी बापा की 170वीं प्राकट्य जयंती बड़े धामधूम से और गौरव से मनाई जा रही है। उनमें देश विदेश के अनेक भक्तवृंद यहाँ पे उपस्थित हुए हैं। कई भक्तजन तो पंचमहाल या बावला से पैदल चलकर गुरुदेव मुक्त जीवन स्वामी बापा का दर्शन करने के लिए उनकी जन्म जयंती मनाने के लिए उपस्थित हुए हैं। अफ्रीका, अमेरिका, ऑस्ट्रेलिया, यूरोप आदि अनेक विभिन्न राष्ट्रों में से एवं भारत के महाराष्ट्र, गुजरात, राजस्थान, दिल्ली से कई भक्तजनों इस महोत्सव में उल्लासभेर आए हैं और दबदबापूर्वक ये महोत्सव मनाया जा रहा है। जय स्वामीनारायण।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.